તો ગયા ક્લાસમાં આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે વાત કરી હતી અને એમ કહી શકાય કે અહીંથી હવે ભારતનો ક્રમબદ્ધ ઇતિહાસ એ આપણને મળતો જાય છે કારણ કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના જે સંતો હતા એમણે જે ગ્રંથો લખ્યા એમાં થોડા અંશે ભારતની તત્કાલીન રાજકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ એ બધા પર થોડો થોડો પ્રકાશ નાખતા રહ્યા. એટલે હવે લગભગ ભારતનો ઇતિહાસ ક્રમબદ્ધ રીતે મળતો થાય છે ને એ પછી બાકીનું કામ અ, અંગ્રેજો ભારતમાં આવ્યા એ પછી અંગ્રેજો અને બીજા યુરોપિયન ઇતિહાસકારોએ મળી અને ભારતનો લગભગ છઠ્ઠી સદીથી એટલે કે ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીથી શરૂ કરી અને મુસ્લિમ આક્રમણ સુધીનો ઇતિહાસ એમને મુખ્યત્વે શોધવાનો હતો. કારણ કે મુસ્લિમ આક્રમણ શરૂ થયું અને એમાંય ખાસ કરીને મોહમ્મદ ઘોરીના આક્રમણ પછી મુસ્લિમ ઇતિહાસકારોએ ભારતનો ક્રમબદ્ધ ઇતિહાસ લખ્યો છે. કારણ કે મુસ્લિમ શાસકોમાં ઇતિહાસ અંગે લખાણ કરવાની પદ્ધતિ હતી. અલબત્ત એ પદ્ધતિ પોતાના સુલતાન કે બાદશાહને ખુશ કરવાની વધારે હતી, પણ એવા ઘણા બધા લેખકોએ એક જ સમય માટે લખાણો લખ્યા હોય એટલે એની પરસ્પર તુલના કરી અને એના વિશે લખી શકાતું હતું. એટલે મુસ્લિમ શાસન શરૂ થયા પછી તો ભારતના ઇતિહાસ વિશે ખાસ કંઈ તકલીફ નથી રહી, પણ એ પૂર્વેના ભારતીય ઇતિહાસ અંગે જે તકલીફ હતી એ બૌદ્ધ અને જૈન ધર્મ સ્થપાયા પછી અને એના ગ્રંથો લખાયા પછી દૂર થઈ છે એકંદરે. હવે આજે આપણે જે વાત કરવાની છે એમાં એક તો સિકંદરનું ભારત પરનું આક્રમણ અને એની સાથે સાથે મગધનો ઉદય, ભારતના સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે મગધનો ઉદય, એના વિશે વાત કરવાની છે. પ્રાચીન ભારતના ઇતિહાસમાં મગધ એ કાયમી શક્તિશાળી રાજ્ય તરીકે ઉદય પામતું રહ્યું અને એ રાજ્યનો રાજા એટલે કે જે વંશો એ રાજ્ય પર સત્તામાં આવ્યા તો એ વંશો કોઈ બહારના રાજાથી નથી હાર્યા, પણ અંદરો અંદરની ખટપટમાં કારણે તેઓ એકબીજા વંશનો નાશ કરતા રહ્યા. એ એની વિશેષતા છે. કારણ કે મગધ એ ભૌગોલિક રીતે અને પ્રાકૃતિક રીતે બહુ શક્તિશાળી રાજ્ય હતું. એની ભૌગોલિક રચના એવી હતી કે એની સરહદો પર નદીઓ અને પર્વતો આવેલા હતા, એટલે એના પર આક્રમણ કરવાનું કોઈ બીજા વિચારી નહોતા શકતા. અને બીજું કે તે સમયે સૌથી જે ઉપયુક્ત ધાતુ હતી લોખંડ, એ લોખંડ સૌથી મોટા પ્રમાણમાં મગધમાંથી મળી આવ્યું. મગધ એટલે અત્યારનું બિહાર, જેમાં ઝારખંડનો સમાવેશ થઈ જાય છે. તે સમયે અત્યારે તો ઝારખંડ અલગ રાજ્ય છે, પણ ઝારખંડનો સમાવેશ પણ તે સમયે મગધમાં થઈ જતો હતો. તો આપણે જાણીએ છીએ કે ઝારખંડમાંથી સૌથી વધારે પ્રમાણમાં અલગ અલગ ધાતુઓ અને કોલસો એ બધું મળી આવે છે. એટલે લોખંડ મળ્યું એને કારણે મગધ સૌથી શક્તિશાળી રાજ્ય બની શક્યું. તો મગધનો ઉલ્લેખ આમ તો આપણને મહાભારતમાં પણ મળે છે. જરાસંધ જે બહુ જાણીતો મહાભારતનો એક રાજા છે, તો જરાસંધના પિતા બૃહદત્તે મગધના રાજ્યની સ્થાપના કરી હતી એવો મહાભારતમાં ઉલ્લેખ છે. પણ આપણે તો વાત થઈ છે કે જે ઐતિહાસિક સાબિતી મળતી હોય એ સમયને જ ઇતિહાસમાં સ્થાન આપી શકાય. એટલે ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો મગધ એટલે કે મહાજનપદ જે રચાયું હતું એનો સ્થાપક હતો બિંબિસાર, અને એણે જે વંશની શરૂઆત કરી એ વંશ હતો હર્યક વંશ. તો બિંબિસારે ઈસવીસન પૂર્વે 544ની સાલમાં આ વંશની સ્થાપના કરી, હર્યક વંશ. અને આ વંશ ઈસવીસન પૂર્વે 544થી શરૂ કરી અને ઈસવીસન પૂર્વે 412 સુધી ચાલ્યો. આ વંશના પ્રથમ 3 રાજાઓ એ હતા બિંબિસાર, અજાતશત્રુ અને ઉદયન. આ વંશના અજાતશત્રુ અને ઉદયન એ બંને ગાદી મેળવવા માટે પોતાના પિતાની હત્યા કરી. એને કારણે
આ વંશ ઇતિહાસમાં પિતૃહંતા વંશ તરીકે પણ જાણીતો બન્યો છે. એટલે એમસીક્યુમાં તમને પૂછે કે કયો વંશ એ પિતૃહંતા વંશ તરીકે જાણીતો થયો છે, તો એ હર્યક વંશ. કારણ કે બિંબિસારની હત્યા અજાતશત્રુએ કરી અને અજાતશત્રુની હત્યા એના પુત્ર ઉદયને કરી. શરૂઆતમાં આ જે મગધનું રાજ્ય હતું એની રાજધાની હતી ગિરિવ્રજ અથવા તો રાજગૃહ. પણ ઉદયને એ રાજધાની બદલી અને એને પાટલીપુત્રની સ્થાપના કરી. તો ઉદયનના સમયથી મગધની રાજધાની પાટલીપુત્ર બની. એ મૌર્ય વંશ સુધી પાટલીપુત્ર તરીકે ચાલુ રહી અને આગળ જતા જ્યારે ગુપ્તોએ ફરી મગધનું સામ્રાજ્ય સ્થાપ્યું ત્યારે ફરી એમણે પોતાની રાજધાની પાટલીપુત્ર બનાવી હતી. બિંબિસારનું બીજું નામ શ્રેણિક હતું. એટલે એમસીક્યુમાં પૂછે કે બિંદુસાર એક બીજા કયા નામથી ઓળખાતો હતો, તો એ નામ હતું શ્રેણિક. જૈન ગ્રંથોએ એને શ્રેણિક તરીકે ઓળખાવ્યો છે. બિંદુસાર પછી સત્તા પર આવે છે અજાતશત્રુ. અને અજાતશત્રુએ મગધને ઘણું મજબૂત બનાવ્યું. હા, બિંબિસારનો એક રાજવૈદ પણ હતો, જે ગૌતમ બુદ્ધનો પણ રાજવૈદ હતો અને બિંબિસારનો પણ રાજવૈદ હતો. એનું નામ હતું જીવક. અવંતીના રાજા પ્રદ્યોત, જે બિંબિસારના સાળા થતા હતા, એને કમળાનો રોગ થયો હતો. તો એ કમળાનો રોગ મટાડવા માટે બિંબિસારે જીવકને ત્યાં મોકલ્યો હતો. એટલે આ બધું એમસીક્યુમાં ઝીણું ઝીણું પૂછે છે. એટલે પહેલાના સમયમાં તો આવું બધું ખાસ જાણવાનું રહેતું નહોતું, પણ તમારા સમયમાં મેં કહ્યું કે હવે બહુ ઝીણું ઝીણું પૂછે છે, એટલે આ બધું યાદ રાખવું પડે. બાકી એ પ્રદ્યોત અને કમળો એ બહુ, અમે લોકો ભણતા ત્યારે તો બહુ અગત્યનું નહોતું, એટલે મને નહોતી ખબર. આ તો હમણાં તમને ભણવા માટે ચોપડીઓ વાંચતો હતો ત્યારે મને મળ્યું. ને અમારા સમયમાં તો અમે કઈ આવું ભણ્યા નહોતા કે પ્રદ્યોતને કમળો મટાડવા માટે જીવકને મોકલેલો. તો હવે આ બધું ઝીણું ઝીણું પૂછાય છે એટલે તમારે તૈયાર કરવું પડે. અજાતશત્રુ એ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંનેનો સમકાલીન હતો અને બંને સાથેના સંપર્ક હતા. એમ કહેવાય છે કે અજાતશત્રુને જ્યારે વજ્જી સંઘ મહાજનપદ ઉપર આક્રમણ કરવું હતું ત્યારે વસ્કારક નામના એના મંત્રીને ગૌતમ બુદ્ધની સલાહ માટે મોકલેલો કે ગૌતમ બુદ્ધ એ વિશે શું કહે છે વજ્જી સંઘ ઉપર આક્રમણ કર્યું. વજ્જી સંઘ એ આપણે જાણીએ છીએ કે ગૌતમ બુદ્ધ પણ ત્યાંના અને મહાવીર સ્વામી પણ ત્યાંના બંનેના જે રાજ્યો હતા. આનું હતું કપિલવસ્તુ ગૌતમ બુદ્ધનું, અને પેલા મહાવીર સ્વામીનું હતું કુંડગ્રામ. તો એ બંને વજ્જી સંઘ અંતર્ગત જ આવતા હતા. એટલે એમનો તો એ દેશ કહેવાય એમ કહીએ. તો ત્યાં આક્રમણ કરવાનું હતું, તો વસ્કારક નામના મંત્રીને ગૌતમ બુદ્ધની સલાહ માટે અજાતશત્રુએ મોકલ્યો હતો. ઇતિહાસમાં આમ્રપાલી અને અજાતશત્રુના પ્રેમની વાર્તા ઘણી પ્રસિદ્ધ થઈ છે. એટલે ઇતિહાસમાં તો એને બહુ સ્થાન નથી મળ્યું, પણ પિક્ચરમાં આમ્રપાલી નામનું પિક્ચર આવ્યું હતું, એમાં આ વાર્તાને લેવામાં આવી છે. ઐતિહાસિક રીતે તો હજી બહુ એની કઈ ચોકસાઈ થઈ શકી નથી. અજાતશત્રુના સમયમાં બે શસ્ત્રો શોધવામાં આવ્યા હતા. એક હતું મહાશિલા કંટક અને બીજું હતું રથ મુસલ. મહાશિલા કંટક નામનું જે યંત્ર હતું એના દ્વારા મોટા મોટા પથ્થરો ફેંકી શકાતા હતા યુદ્ધમાં, અને રથ મુસલ નામનું જે શસ્ત્ર હતું એનાથી રથનો નાશ કરવામાં આવતો હતો. એટલે બે આ શસ્ત્રોની શોધ એ અજાતશત્રુના સમયમાં થઈ હતી. અજાતશત્રુ પછી સત્તા પર આવે છે ઉદયન, અને એના વિશે આપણે જોયું કે એણે પાટલીપુત્ર અને મગધની રાજધાની બનાવી હતી. પાટલીપુત્ર એ ગંગા અને સોન નદીના કિનારે વસેલું શહેર છે. આ વંશમાં છેલ્લો રાજા એ નાગદશક થયો, અને નાગદશકની હત્યા તેના મંત્રી શિશુનાગે કરી ઈસવીસન પૂર્વે 412માં, અને એણે
નાગવંશ શિશુ નાગવંશ સ્થાપ્યો. શિશુ નાગે જેની હત્યા કરી હતી ને એને જે નવો વંશ સ્થાપ્યો એ શિશુ નાગ વંશ હતો. આ વંશમાં બે રાજાઓ ખૂબ મહત્વના થયા. પેલો શિશુનાગ અને બીજો કાલાશોક. બિંબિસારના અજાતશત્રુના સમયમાં પ્રથમ બૌદ્ધ સંગીતિ થઈ હતી, જે આપણે ગયા વખતે જોયું હતું. અને આ જે કાલાશોક હતો એના સમયમાં બીજી બૌદ્ધ સંગતિ થઈ હતી ઈસવીસન પૂર્વે 383માં. તો એ જે બૌદ્ધ સંગતિ થઈ હતી એ વૈશાલીમાં થઈ હતી. એના પરથી એમ લાગે છે કે કાલાશોકે પોતાની રાજધાની પાટલીપુત્રથી ખસેડી અને વૈશાલી કરી હતી. પણ કાલાશોક પછી ફરી એ રાજધાની પાટલીપુત્ર આવી જાય છે. આ વંશમાં છેલ્લો રાજા નંદી વર્ધન થયો અને એની હત્યા મહાપદ્મ નંદે કરી અને એ પછી એણે નંદ વંશની સ્થાપના કરી. મહાપદ્મ નંદ એ છેલ્લા રાજાની એક ઉપપત્નીનો પુત્ર હતો. તો એ મહાપદ્મ નંદ એ સત્તા પર આવે છે અને ઐતિહાસિક રીતે એવું કહેવાય છે કે મહાપદ્મ નંદ એ ક્ષત્રિય નહોતો, એ બિન ક્ષત્રિય રાજા હતો. એટલે ભારતનો પ્રથમ બિન ક્ષત્રિય રાજા મહાપદ્મ નંદ હતો. અને એમ પણ જણાય છે કે એ શુદ્ર વંશનો, એટલે કે એની જે જાતિ હતી એ તે સમયની શુદ્ર જાતિ હતી. એટલે કે આપણે ભલે જાતિવાદમાં ના માનતા હોય, પણ જ્યારે ઇતિહાસ લેખન થતું હોય ત્યારે એની હકીકત લખવી પડે. એટલે નંદ વંશ વિશે એમ કહેવાય છે કે નિમ્ન જાતિના લોકો હતા. પણ ઐતિહાસિક દ્રષ્ટિએ એ સમજવાનું છે કે બૌદ્ધ અને જૈન ધર્મનો ફેલાવો થયો એનું પરિણામ એ આવ્યું કે જે ભારતમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોની ઇજારાશાહી હતી સમાજ ઉપર, એ થોડી નબળી પડે છે. અને હવે એક બિન ક્ષત્રિય વ્યક્તિ પણ રાજા બની શકે છે, એ બન્યું હતું. તો એના માટે આ બૌદ્ધ અને જૈન ધર્મની અસર જવાબદાર ગણી શકાય. મહાપદ્મ નંદ જે હતો એના માટે ઉગ્રસેન એવું બિરુદ આપવામાં આવ્યું હતું, કારણ કે એની પાસે બહુ મોટી સેના હતી. અને ક્ષત્રિય હંતા, કારણ કે એને ક્ષત્રિયોનો વિનાશ કર્યો હતો. ઇતિહાસમાં આપણે જાણીએ છીએ કે પરશુરામ એ ક્ષત્રિયોની હત્યા કરવા માટે જાણીતો હતો. અથવા તો એવું આપણા જે ગ્રંથો છે મહાભારત ને એ બધા, એમાં એવી વિગત છે કે પરશુરામે 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી હતી. તો મહાપદ્મ નંદને પણ પરશુરામ તરીકે પણ ઓળખવામાં આવતા હતા, કારણ કે એને પણ ક્ષત્રિયોને હટાવી અને પોતાના વંશની સ્થાપના કરી હતી. અને એટલું જ નહીં, પણ ભારતનું પ્રથમ સામ્રાજ્ય ઊભું કર્યું હતું. અત્યાર સુધી ભારતના એકે રાજાએ સામ્રાજ્ય નહોતું સર્જ્યું. બધાના રાજ્યો હતા. જે હર્યક વંશ હતો એને એટલું કામ કર્યું હતું કે જે 16 મહાજનપદ હતા એમાંથી બધાને જીતી લીધા હતા. પણ હજી એના સમયમાં અવંતી અને બાકી હતું, જે અજાતશત્રુએ પછી જીત્યા. પણ તેમ છતાં હજી રાજ્ય વિસ્તાર બહુ નહોતા કરી શક્યા, જે મહાપદ્મ નંદે કર્યો. અને મહાપદ્મ નંદના બધા ભાઈઓ હતા 9 જેટલા. એટલે આ વંશમાં કુલ 10 રાજાઓ આવ્યા અને એમનો શાસનકાળ બહુ ઓછો રહ્યો. લગભગ ઈસવીસન પૂર્વે 364ની આસપાસ તેઓ સત્તા પર આવ્યા અને ઈસવીસન પૂર્વે 322માં આ વંશનો અંત આવી ગયો. કારણ કે ભલે તેઓ ક્ષત્રિયને હટાવીને સત્તા પર આવ્યા હતા, પણ સમાજમાં તેમના વિરોધી ઘણા હતા. ક્ષત્રિય અને બ્રાહ્મણ એ બંને વર્ગ અથવા તો બંને જાતિઓ આ વંશના વિરોધી હતા. એટલે સ્વાભાવિક છે કે આ વંશ લાંબા સમય સુધી ટકી ન શકે. એટલે એના વિરુદ્ધ જુદા જુદા ષડયંત્ર થતા રહ્યા હશે. કારણ કે ચાણક્યની જે વિગતો છે બધી, કે ચાણક્ય પ્રતિજ્ઞા લીધી હતી કે હું આ વંશનો અંત લાવીશ. તો એના માટે પણ ઘણા ઇતિહાસકારો એમ માને છે કે બ્રાહ્મણ હતો એટલે શુદ્ર વંશનો રાજા એને માન્ય નહોતો અને એટલે એને ઉખેડી નાખવા માંગતો હતો.
સામે એવી પણ વાત છે એના બચાવમાં કે મૌર્ય વંશ હતો એનું પણ કુળ કયું હતું એ નિશ્ચિત થઈ શકતું નથી કે ક્ષત્રિય હતા કે બિન ક્ષત્રિય. પણ ટૂંકમાં નંદ વંશમાં બે રાજાઓના નામ યાદ રાખવાના છે. પ્રથમ રાજા મહાપદ્મનંદ અને અંતિમ રાજા ધનનંદ. આ સિવાયના બીજા નંદ રાજાઓના નામ એ યાદ રાખવાના નથી. હવે ધનનંદ નો અંત એ ચંદ્રગુપ્ત મૌર્યના હાથે આવ્યો હતો. પણ એ પહેલા ભારતમાં એક ઘટના બને છે. એ ઘટના છે સિકંદરનું આક્રમણ. તો થોડાક MCQ એ સિકંદર વિશે પણ જોઈ લેવા પડે. તો સિકંદર એ ભારતીય રાજા તો નહોતો જ, એ તો નિશ્ચિત છે. તો એ ક્યાંથી આવ્યો હતો? તો એ ગ્રીસ અથવા તો ગુજરાતમાં જેને યુનાન નામથી ઓળખવામાં આવે છે એ યુનાન દેશનો રાજા હતો. અને જેમ ભારતમાં અલગ અલગ રાજ્યો છે એમ યુનાનમાં પણ અલગ અલગ રાજ્યો છે કે ગ્રીસમાં પણ અલગ અલગ રાજ્યો છે. એમાં મેસિડોનિયા નામનું એક રાજ્ય હતું. એ મેસિડોનિયાનો એ રાજા હતો. એનો જન્મ ઈસવીસન પૂર્વે 356માં થયો હતો અને એનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 323માં થયું હતું. સિકંદરનો પિતા એ ફિલિપ દ્વિતીય હતો અને સિકંદરના ગુરુ એ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક એરિસ્ટોટલ હતા. એટલે એરિસ્ટોટલનો આ શિષ્ય હતો. આપણે જાણીએ છીએ કે એરિસ્ટોટલના ગુરુ પ્લેટો હતા અને પ્લેટોના ગુરુ સોક્રેટિસ હતા. એટલે સોક્રેટિસનો શિષ્ય પ્લેટો, આ બે, અને એરિસ્ટોટલ, આ ત્રણ તો દુનિયામાં ખૂબ જાણીતા છે ફિલોસોફર તરીકે. અને એરિસ્ટોટલ તો સાથે સાથે વૈજ્ઞાનિક તરીકે. ફિલોસોફર તો ખરો જ, પણ એની સાથે સાથે વૈજ્ઞાનિક પણ ખરો. તો એ ત્રણ તો ફિલોસોફર કે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા. પણ એનો શિષ્ય એ સિકંદર, જેનું મૂળ નામ હતું એલેક્ઝાન્ડર. એલેક્ઝાન્ડરનું અપભ્રંશ થઈ અને ભારતમાં સિકંદર બન્યું. તો સિકંદર એ વિશ્વ વિજેતા બનવાની મહત્વાકાંક્ષા રાખતો હતો. એટલે પોતાના દેશમાંથી નીકળી અને ઈસવીસન પૂર્વે 329માં ભારત આવી પહોંચ્યો. ભારતમાં બે રાજાઓએ એનું સ્વાગત કર્યું. એક શશિગુપ્ત અને બીજો આંભિક. અભિસાર અને તક્ષશિલાના રાજાઓ. મને જરા એટલું કહેજો કે મેં તમને આ ચલાવી નથી દીધું ને સિકંદરનું? કોઈ પણ એક જણ કહી દો, પછી બીજા ના બોલતા. ના ના, નથી ચાલ્યું આપણે. ઓકે ઓકે, હા, તો નવું છે ને. કારણ કે મારે શું થાય છે કે હું કોલેજમાં પણ ભણાવું છું, એટલે ત્યાં એ બધું ચાલતું હોય ને, એટલે મને ઘણી વાર અંદરથી એમ થાય કે આ મેં ચાલી તો નથી ગયું ને. એટલે ના, આપણે તો તો વૈદિક યુગ ને ઉત્તર વૈદિક યુગ ને એ ઓકે બધું ઓકે, ભણ્યા હા છે. હા, તો વાંધો નહીં. તો સિકંદર હેલો એ, સર. હા બોલો. સર, મને થોડુંક ઇન્ફોર્મેશન આપશો? એલેક્ઝાન્ડર જે હતો તેનું મૃત્યુના વિશે કંઈક છે કે કઈ રીતના રહે, કઈ એવું પૂછાઈ શકે MCQ માં? હા, એટલે સ્થાન પૂછાય. બેબીલોનમાં એનું મૃત્યુ થયું હતું. બેબીલોન એટલે અત્યારે ઈરાક, ઈરાકની આજનું અંદર ઈરાક. આવેલું. હા, આજનું આજનું ઈરાક ઈરાક, સર. પણ તે સમયનું બેબીલોન. મેં દેખેલું છે, મેં જઈલો હા, છું તો એ ઈરાક. બેબીલોનમાં, હા, તો એ બેબીલોનમાં એનું મૃત્યુ થયું હતું. ધ્રુજારી સાથેનો તાવ આવ્યો હતો. પણ હવે એ મેલેરિયા હતો કે પછી અહીં એને જે ઇન્જરી થઈ હતી, કારણ કે એક યુદ્ધમાં ભારતમાં સિકંદર ઘવાયો હતો અને એ ઘા ઘણો ઊંડો પડ્યો હતો. તો એ ઘા જ ફરી ઊભો થયો અને એને કારણે મૃત્યુ થયું કે કેમ એ આપણને ખબર નથી. પણ ધ્રુજારી સાથેના તાવથી એનું મૃત્યુ થયું હતું એવી વિગત મળે છે. તો સિકંદરે ભારતમાં સિંધુ નદીના જળમાર્ગથી અને જમીન માર્ગ, એમ બે માર્ગથી પ્રવેશ કર્યો હતો. એની સેનાને એને બે ભાગ પાડી દીધા હતા. એને સૌથી પહેલા માર્ગમાં આવેલું પર્શિયા જીત્યું હતું. પર્શિયા એટલે અત્યારનું ઈરાન. તો પર્શિયા પણ એક બહુ મોટું રાજ્ય હતું અને સિકંદર પૂર્વે ભારતના કેટલાક પ્રદેશો પર્શિયાએ પણ જીતેલા હતા. પર્શિયાનો જે રાજા હતો દરાયસ પાંચમો, દરાયસ ચોથો, સોરી, દરાયસ છઠ્ઠો અને દરાયસ પાંચમો, આ બંને ભારતના અમુક ભાગ જીત્યા હતા. ખાસ કરીને અત્યારના પાકિસ્તાનના પ્રદેશો એ લોકોએ જીત્યા હતા, કારણ કે ત્યાંથી એમને સોનું ઘણું મળતું હતું. તો એ પર્શિયાનો પ્રદેશ એ સિકંદરે જીતી લીધો અને પછી અફઘાનિસ્તાનના માર્ગે એ ભારતમાં પ્રવેશે છે.
ભારતમાં 2 રાજાઓ એનું સ્વાગત કર્યું. એ 2 રાજાઓના નામ અને રાજ્યના નામ યાદ રાખવાના. અભિસારનો શશિગુપ્ત અને તક્ષશિલાનો આંભિક. કારણ કે આ રાજાઓને પડોશી રાજાઓ સાથે જે વેરઝેર હતા અથવા તો લડાઈ ચાલતી હતી, ખાસ કરીને તક્ષશિલાને પોરસ અથવા તો પુરુ નામનો જે રાજા છે એની સાથે યુદ્ધ સતત થતું હતું અને એમાં એ જીતી નહોતો શકતો. તો સિકંદરની મદદ લઈ અને એ આ જીતવા માંગે છે એટલે એણે સિકંદરની મદદ લીધી. તો સિકંદરે તે સમયે ભારતમાં પ્રવેશતી વખતે સરહદ પર આવેલા નાના નાના રાજ્યો જે વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ તો નાના હતા પણ ખૂબ શૂરવીર હતા. એટલે આ બધા રાજ્યોએ સિકંદરનો ખૂબ શૂરવીરતાપૂર્વક સામનો કર્યો. ભલે એ લોકો હારી ગયા પણ એ બધાએ એમનો ખૂબ સારી રીતે બહાદુરીથી સામનો કર્યો હતો અને સિકંદરના લશ્કરને ખૂબ હંફાવ્યું હતું. એ પછી એમને સૌથી મોટી લડાઈ એ પુરુ સાથે થઈ, જેને હાઇડસ સ્પીચની લડાઈ તરીકે ઓળખવામાં આવે છે. જેલમ અને બીજી એક નદી હતી, મને યાદ નથી આવતી, યાદ આવે એટલે કહું તમને. તો એ 2 નદી, ખાસ કરીને જેલમ નદીના કિનારે આ પુરુનું રાજ્ય હતું. તો ત્યાં એનું યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં સિકંદરનો વિજય થાય છે અને પોરસનો પરાજય થાય છે એવું આપણને જાણવા મળે છે. કારણ કે આ યુદ્ધની ચર્ચા ફક્ત ગ્રીક ગ્રંથોમાં થઈ છે. ભારતના એક પણ ગ્રંથે સિકંદરના યુદ્ધની પણ કોઈ નોંધ નથી લીધી અને સિકંદરને આટલા બહાદુરીપૂર્વક જેમણે રોકવાનો પ્રયત્ન કર્યો અને લડાઈ કરી એની સાથે, એમાંના એકે સૈન્ય યોદ્ધાનું નામ એ ભારતીય ગ્રંથોએ લખ્યું નથી. એટલે ખરેખર આ યુદ્ધમાં શું બન્યું હતું એ કહેવું મુશ્કેલ છે. પણ સિકંદર અને પોરસ વિશે જે સૌથી જાણીતી વિગત છે એ એવી છે કે પોરસને કેદ કરીને સિકંદર સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે છે અને સિકંદર એને પૂછે છે કે બોલ, તારી સાથે કેવું વર્તન કરવામાં આવે? અને પોરસ જવાબ આપે છે કે એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે તેવું વર્તન મારી સાથે કરવામાં આવે. તો આ જવાબ સાંભળી અને સિકંદર ખુશ થઈ જાય છે અને પોરસને છોડી મૂકે છે. એટલું જ નહીં, એનું રાજ્ય પણ પાછું આપે છે અને વધારાના પ્રદેશો જે સિકંદરે જીત્યા હતા એ પણ પોરસને આપે છે. હવે આ જે વિગતો છે એના પરથી એવું કારણ કે અત્યારે સાબિત નથી થતું, પણ એવી એક કલ્પના તો થઈ જ શકે છે કે ખરેખર આ યુદ્ધમાં પોરસ હાર્યો નહોતો. કદાચ વિજય નહીં થયો હોય પણ સિકંદરને લાગ્યું હશે કે એને જો વિશ્વ વિજય થવું હોય તો આવા શુરવીર રાજા એનો મિત્ર બની જાય તો બાકીના ભારતીય પ્રદેશો જીતી શકાય. તો એના કારણે એણે સંધિ કરવા માટે કહેણ મોકલ્યું પોરસને અને એના અંતે સંધિ થઈ. પણ ગ્રીક લેખકો તો પોતાના રાજાને ખુશ કરવા માટે એવું લખે કે એણે પોરસને હરાવ્યો. તો એ સ્વાભાવિક છે, કારણ કે એ પૂર્વે સિકંદરે એકે રાજ્યને યુદ્ધમાં હરાવ્યું હોય એ રાજ્યને એને સ્વતંત્રતા આપી નથી કે એના રાજાને જીવતો છોડ્યો નથી. તો અગાઉના એકે રાજ્યને એને સ્વતંત્રતા ના આપી હોય અને એકે રાજાને જીવતો ના છોડ્યો હોય તો એ પુરુને, અને એ પણ આવા ગર્વભર્યા જવાબ પછી, કારણ કે પુરુનો જે જવાબ છે એ ગર્વભર્યો છે કે એક રાજા બીજા રાજા સાથે વર્તન કરે એવું વર્તન મારી સાથે કરવામાં આવે, તો એ જવાબ ગર્વભર્યો છે. કારણ કે ગ્રીક લેખકો તો એમ લખે છે કે એને કેદ કરીને લાવવામાં આવ્યો હતો. તો જો એને કેદ કરીને લાવવામાં આવ્યો હોય તો પહેલી વાત જ એ કે રાજા નથી, એ કેદી છે. છતાં આ જવાબ સાંભળીને સિકંદર ખુશ થઈ જાય અને તો એ માની શકાતું નથી. પણ ઇતિહાસમાં આપણી માન્યતા ન ચાલે, એમાં તો જે પુરાવા મળે તો પુરાવા તો ત્યારે ગ્રીક ગ્રંથો છે, કારણ કે ભારતીય ગ્રંથોએ એ યુદ્ધ વિશે કંઈ લખ્યું નથી. હા, એટલી વિગત મળે છે કે એ યુદ્ધમાં પુરુનો પુત્ર માર્યો ગયો હતો, એટલું તો છે. પુરુનો પુત્ર એ યુદ્ધમાં માર્યો ગયો હતો. તો એ પછી પુરુની મદદથી બ્યાસ નદી કિનારા સુધીના પ્રદેશો
સિકંદર જીતી લે છે. પણ ઈસવીસન પૂર્વે 325માં સિકંદરની સેના એ આગળ લડવા જવા માટે ના પાડી દે છે અને સિકંદર એને મનાવવાનો બહુ પ્રયત્ન કરે છે, પણ એ માનવા તૈયાર નથી અને ત્યાંથી તેઓ પાછા વળી જાય છે. એટલે એની વિશ્વ વિજેતા થવાની ઈચ્છા હતી એ તો અધૂરી જ રહી, પણ એ પૂરું ભારત પણ જીતી શક્યો નહીં, કારણ કે સિકંદર અત્યારના ભારતના એક પણ પ્રદેશમાં આવ્યો નથી. એ જે કંઈ આવ્યો હતો એ અત્યારના પાકિસ્તાન સુધીના પ્રદેશમાં આવ્યો હતો. અત્યારના ભારતની કોઈ ભૂમિ ઉપર સિકંદરે પગ મૂક્યો નથી. એટલે કારણ કે બ્યાસ નદીના કિનારેથી એનું લશ્કર પાછું ફરી ગયું હતું. તો એ રીતે સિકંદરનું આક્રમણ એ ઈસવીસન પૂર્વે 325માં પૂરું થાય છે અને ભારત એ ફરી એ આક્રમણની અસરમાંથી બહુ થોડો સમયમાં મુક્ત થઈ જાય છે. એટલે સિકંદરનું આક્રમણ એક વાવાઝોડા જેવું જ રહ્યું, કારણ કે ઈસવીસન પૂર્વે 323માં સિકંદરનું અવસાન થઈ જાય છે અને પરિણામે સિકંદરે ભારતમાં જે કંઈ પ્રદેશો જીત્યા હતા એ બધા ફરી પાછા ભારતીય રાજાઓ જીતી લે છે. ખાસ કરીને હવે જે રાજા સત્તા પર આવવાનો હતો તે ચંદ્રગુપ્ત મૌર્ય. તો એ રીતે સિકંદરના આક્રમણની કોઈ અસર ભારત ઉપર રહી નહીં. જે પ્રદેશો એને જીત્યા હતા એ પ્રદેશો પણ જતા રહ્યા. તો બસ આટલી વિગતો સિકંદર વિશે એમસીક્યુમાં તમને પૂછી શકે. હવે ઈસવીસન પૂર્વે 322ની સાલમાં એ ભારતમાં એક વિશાળ સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને એ સામ્રાજ્ય હતું મૌર્ય સામ્રાજ્ય. આ સામ્રાજ્યનો સ્થાપક હતો ચંદ્રગુપ્ત મૌર્ય અને એના ગુરુ હતા ચાણક્ય. ચાણક્ય એ 3 નામથી જાણીતા છે. એક ચાણક્ય, 2 કૌટિલ્ય અને 3 વિષ્ણુગુપ્ત. એટલે વિષ્ણુગુપ્ત એ મૂળ નામ, બાકીના 2 નામ એના ઉપનામ છે. કારણ કે એવું કહેવાય છે કે એના પિતાનું નામ ચણક હતું, તો ચણક ઉપરથી ચાણક્ય, અને રાજનીતિમાં એ ખૂબ ખંધા હતા એટલે એના પરથી એનું નામ પડ્યું કૌટિલ્ય. રાજનીતિમાં કુટિલ એ હતા એટલે કુટિલ ઉપરથી એમનું નામ કૌટિલ્ય પડ્યું. અને એમણે એક ગ્રંથ પણ લખ્યો છે અર્થશાસ્ત્ર. પણ અર્થશાસ્ત્ર એ શાનો ગ્રંથ છે તમને છેતરવા માટે એમસીક્યુમાં ખાસ પૂછે. રાજનીતિનો ગ્રંથ છે. સામાન્ય રીતે આજના શિક્ષણના સંદર્ભમાં તમે કોલેજમાં આવો અને એમ કહો કે મારે અર્થશાસ્ત્ર રાખવું છે તો તમને ઇકોનોમિક્સ મળે ઇંગ્લિશની દ્રષ્ટિએ, રાજ્યશાસ્ત્ર ના મળે. પણ કૌટિલ્યનો જે ગ્રંથ છે એ આર્થિક બાબતો વિશે બહુ નથી, પણ છે એમાં કર વ્યવસ્થા, રાજાએ કયા કયા કર લેવા જોઈએ, કયા કયા કર હોવા જોઈએ, કરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, એ બધી ચર્ચા એમાં થઈ છે. પણ એ બહુ થોડા પ્રમાણમાં છે. એટલે એ આર્થિક બાબતોનો ગ્રંથ નથી પણ રાજનૈતિક બાબતનો ગ્રંથ છે. એટલે એમસીક્યુમાં અર્થશાસ્ત્ર એ શાનો ગ્રંથ છે એમાં રાજનીતિ શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એ બે પૂછે તો તમારે રાજનીતિ શાસ્ત્ર લખવું પડશે. એ આર્થિક બાબતનો ગ્રંથ નથી. એટલે આ ખાસ યાદ રાખજો કે કૌટિલ્યનો ગ્રંથ અર્થશાસ્ત્ર એ રાજનીતિ શાસ્ત્રનો ગ્રંથ છે. તો કૌટિલ્ય એ ચાણક્યને વિષ્ણુગુપ્તના નામથી જાણીતા છે અને તક્ષશિલામાં તેઓ ભણ્યા હતા. કોઈ કારણસર જે છેલ્લા રાજા હતા નંદવંશના ધનનંદ, એના દરબારમાં એનું અપમાન થયું હતું અને એ અપમાનને કારણે એને પ્રતિજ્ઞા લીધી હતી કે હું નંદ વંશને સમાપ્ત કરીશ અને એની જગ્યાએ બીજા રાજાને સત્તા અપાવીશ. તો એ સત્તા ચંદ્રગુપ્ત મૌર્યને અપાવે છે. હવે ચંદ્રગુપ્ત મૌર્ય કોણ હતો એના વિશે પણ ઇતિહાસમાં અલગ અલગ વિગતો મળે છે. એક વિગત પ્રમાણે ભારત નેપાળ સરહદ ઉપર પીપલીવન નામનું જે રાજ્ય હતું ત્યાં મોરનો ઉછેર ખૂબ થતો હતો અને ત્યાં ચંદ્રગુપ્તના પિતા એક હોદ્દેદાર હતા, તો એના પરથી એમના વંશનું નામ મૌર્ય પડ્યું એમ કહેવાય છે. બીજી એક વિગત એવી મળે છે
કે ધનનંદની એક ઉપપત્ની હતી જેનું નામ હતું મુરા, અને મુરાનો પુત્ર એટલે મૌર્ય, એવી પણ એક ઐતિહાસિક વિગત મળે છે. તો ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈસવીસન પૂર્વે 322માં સત્તા પર આવ્યો અને એણે મૌર્ય વંશની શરૂઆત કરી. આ વંશનો સમય એ ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 185 સુધીનો. અને આ વંશના પ્રથમ 3 રાજાઓ એ તમારા માટે ખૂબ મહત્વના. ચંદ્રગુપ્ત મૌર્યનો સમય ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 298. તેના સમયની સૌથી પ્રસિદ્ધ ઘટના એટલે ઈસવીસન પૂર્વે 305માં ગ્રીક સેનાપતિ સેલ્યુકસ નિકાટોરનું આક્રમણ. કારણ કે સેલ્યુકસ નિકાટોર એ સિકંદરનો સેનાપતિ હતો અને સિકંદરના અવસાન પછી સિકંદરને કોઈ પુત્ર નહોતો, એ અપુત્ર મરણ પામ્યો હતો. પરિણામે એના સરદારો વચ્ચે એનું રાજ્ય વેચાઈ ગયું અને સિકંદરે ભારતમાં જે ભાગ જીત્યા હતા એ બધા સેલ્યુકસને મળે છે. પણ ચંદ્રગુપ્ત મૌર્ય એમાંના કેટલાક ભાગો જીતી લે છે. એટલે સેલ્યુકસ એ ભાગો પાછા લેવા માટે, પોતાના અધિકાર હેઠળના રાજ્યો પાછા લેવા માટે ઈસવીસન પૂર્વે 305માં ભારત ઉપર આક્રમણ કરે છે અને એમાં બંને વચ્ચે યુદ્ધ થાય છે. ગ્રીક આ યુદ્ધની વિગતો પણ ભારતના કોઈ લેખકોએ લખી નથી. ગ્રીક લેખકોએ તેના વિશેની વિગતો આપી છે. એ વિગત એવી મળે છે કે યુદ્ધ લાંબુ ચાલ્યું અને જ્યારે એવું લાગ્યું કે આ યુદ્ધનું કોઈ અંતિમ પરિણામ નહીં આવે ત્યારે સેલ્યુકસ અને ચંદ્રગુપ્ત મૌર્ય વચ્ચે સંધિ થઈ. પણ જે સંધિની શરતો છે એ શરતો પરથી નક્કી કરી શકાય કે ખરેખર કોનો વિજય થયો હશે, કે ખરેખર યુદ્ધ ક્રિકેટની ભાષામાં કહીએ તો ડ્રો ગયું હશે અને બંને વચ્ચે સંધિ થઈ હશે. તો સંધિની શરતો એવી હતી કે સેલ્યુકસ નિકાટોરે પોતાના 6 પ્રાંતો એ ચંદ્રગુપ્ત મૌર્યને ભેટમાં આપ્યા. પોતાની પુત્રી હેલિનાના લગ્ન એ ચંદ્રગુપ્ત સાથે કર્યા. બદલામાં ચંદ્રગુપ્ત મૌર્યે 500 હાથીની ભેટ એ સેલ્યુકસને આપી. હવે જે સંધિની શરતો છે તો સામાન્ય રીતે કોઈ વિજેતા રાજા અથવા તો જ્યારે યુદ્ધ અનિર્ણયાત્મક થતું હોય અને કોઈ સંધિ થાય તો 6 જેટલા પ્રાંતો એ બીજા રાજાને આપી દે નહીં. અને એમાંય તે સમયે તો જે ઇતિહાસમાં ખાસ બનતું આવ્યું છે કે પરાજિત રાજા એ પોતાની પુત્રીના લગ્ન એ વિજેતા રાજા સાથે કરે એવી એક પ્રણાલી મોટાભાગે ચાલતી આવતી હતી. હંમેશા એવું જ બને એવું નહીં, અપવાદ તો હોય. ઘણીવાર વિજેતા રાજા પણ પરાજિત રાજા સાથે સારા સંબંધો કેળવવા માટે પોતાની પુત્રીના લગ્ન કરાવતા હતા. પણ મોટાભાગે તો એવું જ બનતું હતું કે પરાજિત રાજા એની પુત્રીના લગ્ન વિજેતા સાથે કરાવતા હતા. તો સેલ્યુકસે પોતાની પુત્રી હેલિનાના લગ્ન એ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા છે. તો એ પરથી જણાય છે કે ખરેખર આ યુદ્ધમાં ચંદ્રગુપ્ત મૌર્યનો વિજય થયો હશે, પણ ભારતના લેખકો એની નોંધ નથી કરી. હા, એટલું ખરું કે ચંદ્રગુપ્તે નંદ વંશનો પરાજય કર્યો અને એ રાજ્ય લીધું. એની વિગત એ પ્રાચીન ભારતનો એક લેખક એના નાટકમાં આપે છે. મુદ્રા રાક્ષસ નામનું નાટક છે અને વિશાખ દત્ત એનો લેખક છે. તો વિશાખ દત્ત એ મુદ્રા રાક્ષસ નામના નાટકમાં આ નંદ વંશ અને મૌર્ય વંશની સ્થાપનાની વિગતો આપે છે. પણ એમાંય આ સેલ્યુકસના આક્રમણની કોઈ વિગત નથી. આ નાટક છે પણ એ નાટકમાં એની કોઈ વિગત મળતી નથી. ચંદ્રગુપ્તના અંતિમ દિવસોમાં પાટલીપુત્રમાં બહુ મોટો દુકાળ પડ્યો અને એને કારણે ચંદ્રગુપ્ત મૌર્ય દુઃખી થઈ ગયો અને પોતાની પ્રજા ભૂખે મરી રહી છે એ જોઈ અને એણે જૈન ધર્મ અંગીકાર કર્યો. એના ગુરુ હતા ભદ્રબાહુ અને એ ગાદી છોડી અને કર્ણાટકમાં જૈન તીર્થસ્થાન શ્રવણબેલગોલા ખાતે ચાલ્યો ગયો છે. અને ગઈ વખતે આપણે જોયું હતું જૈન ધર્મનો અભ્યાસ કરતી વખતે કે જૈન ધર્મમાં પોતાનો જે બધો મોહ છે એ છોડવા માટે
અને શરીર ત્યાગ કરવા માટે એક પ્રથા છે, સંથારાની પ્રથા, જેમાં અન્ન અને જળ એ બંનેનો ત્યાગ કરી અને વ્યક્તિ પોતાનો દેહ છોડી શકે છે. એ સંથારાની પ્રથા એ જૈન ધર્મમાં છે. આમ જોવા જાવ તો એને એક જાતની આત્મહત્યા જ કહેવાય, પણ આ ધર્મના નામે થાય છે. અન્ન જળનો ત્યાગ કરી અને શરીરનો ત્યાગ કરવો, તો ચંદ્રગુપ્તે પણ શ્રવણ બેલગોલામાં અન્ન જળનો ત્યાગ કરી અને પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. પણ એમાં કારણ એવું આપવામાં આવે છે કે ચંદ્રગુપ્ત એ પોતાની પ્રજાને જે દુકાળને કારણે પૂરી સહાય ના કરી શક્યો, એના કારણે પોતે આ દેહ ત્યાગ કર્યો હતો. હવે ચંદ્રગુપ્ત મૌર્ય પછી એનો પુત્ર બિંદુસાર એ સત્તા પર આવે છે. બિંદુસારનો સમય છે ઈસવીસન પૂર્વે 298 થી 273. બિંદુસાર વિશે ખાસ કંઈ વિગતો ભણવાની રહેતી નથી. એનું કારણ છે કે એના સમયમાં એણે રાજ્યમાં કોઈ વધારો નથી કર્યો, અને એના સમયમાં એના રાજ્યમાં કોઈ ઘટાડો થયો નથી. એટલું જ નહીં, પણ જે કંઈ સમૃદ્ધિ કે જે કંઈ વારસો ચંદ્રગુપ્તે એને આપ્યો, એ બધો એને એમને એમ જાળવી રાખ્યો. એટલે રાજ્ય પણ એને સમૃદ્ધ રાખ્યું, શાંતિ અને સુરક્ષા પણ પૂરા પાડ્યા. એટલે એકંદરે કોઈ એવી વિશેષ ઘટના નથી બની કે જેને કારણે બિંદુસાર વિશે કંઈ ખાસ વિગત નોંધવાની રહે. બિંદુસારના અંત સમયમાં ફરી મૌર્ય વંશમાં થોડીક તકલીફ આવી હોય એવું જણાય છે. કારણ કે બિંદુસાર એ પોતાના પુત્ર સુસીમને ગાદી પર બેસાડવા માંગતો હતો, પણ એની જે મંત્રી પરિષદ હતી એ અશોકને ગાદી ઉપર બેસાડવા માંગતા હતા. એટલું જ નહીં, બિંદુસારના સમયમાં તક્ષશિલામાં બળવો થયો હતો. આ સમયે ઉજ્જૈનમાં અશોક એટલે કે અવંતી, એ અવંતીમાં અશોક રાજ્યપાલ હતો, બિંદુસારના રાજ્યપાલ તરીકે કામ કરતો હતો. તો તક્ષશિલાનો બળવો શાંત પાડવા માટે પ્રથમ સુસીમને મોકલવામાં આવ્યો, પણ સુસીમથી બળવો શાંત ન થયો એટલે અશોકને મોકલવામાં આવ્યો, અને અશોકે તક્ષશિલામાં બળવો શાંત પાડી દીધો, એને ખતમ કરી દીધો. એટલે અશોકની પ્રતિષ્ઠામાં અને પ્રભાવમાં ખૂબ વધારો થયો. તક્ષશિલામાં બીજી વાર બળવો થયો, તો એ વખતે પણ બિંદુસાર એ અશોકને મોકલવા માંગતો હતો, પણ અશોકના મંત્રીમંડળનો એક મંત્રી હતો રાધાગુપ્ત. એ રાધાગુપ્ત ઈચ્છતો હતો કે બિંદુસાર પછી અશોક સત્તા પર આવે. એટલે અશોક જ્યારે તક્ષશિલામાં હતો અને બિંદુસાર બીમાર પડ્યો, તો તરત એને સંદેશો મોકલી દીધો. એટલે અશોક એ પાટલીપુત્ર આવે છે અને પછી એ રાજસત્તા પોતાના હાથમાં લઈ લે છે. પણ આ વિવાદ છે એની ખબર એટલા માટે પડે છે કે એક તો બૌદ્ધ ગ્રંથોએ એની વિગત લખી છે. એટલું જ નહીં, બિંદુસારનું મૃત્યુ થયું ઈસવીસન પૂર્વે 273માં, અને અશોક સત્તા પર આવે છે ઈસવીસન પૂર્વે 269માં. એટલે વચ્ચેના 4 વર્ષ એ ગાદી વારસા માટે ભાઈઓ સાથે સંઘર્ષ થાય છે. અને બૌદ્ધ ગ્રંથો એવી નોંધ કરી છે કે અશોકે પોતાના ભાઈ સુસીમ સહિત લગભગ 100 ભાઈઓને મરાવી નાખ્યા. પણ બૌદ્ધ ગ્રંથોએ આવી નોંધ એટલા માટે કરી છે કે આગળ જતા અશોકે બૌદ્ધ ધર્મ અપનાવેલો. તો બૌદ્ધ ગ્રંથો એ દર્શાવવા માંગતા હતા કે બૌદ્ધ ધર્મ અપનાવવા પહેલા અશોક કેવો ક્રૂર હતો, અને બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી અશોક કેટલો સુધરી ગયો, અશોક કેટલો સારો બની ગયો, એ દર્શાવવા માટે પહેલા અશોકને બદનામ કરવા માટે પણ આ વિગતો ખોટી રીતે બૌદ્ધ ગ્રંથોએ નોંધી હોય એવું ઘણા ઇતિહાસકારો માને છે કે એટલા બધા ભાઈઓને એને નહીં મરાવ્યા હોય. હા, સુસીમ સાથે સંઘર્ષ થયો હશે અને સુસીમને એને કદાચ માર્યો હશે. અને કેટલાક ઇતિહાસકારો એવો બચાવ પણ કરે છે કે તે સમયે રાજા બનવા માટે 25 વર્ષની ઉંમર જરૂરી હતી. તો ઈસવીસન પૂર્વે 273માં અશોકની ઉંમર 25 નહોતી, એ ઉંમર ઈસવીસન પૂર્વે 269માં થઈ. એટલે ત્યારે એનો રાજ્યાભિષેક થયો, એવો બચાવ પણ કરવામાં આવે છે. હવે અશોક એ ઇતિહાસમાં
મહાન અશોક તરીકે સ્થાપિત થયો છે. તો એનું કારણ એ છે કે સત્તા ઉપર આવ્યાના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261ની સાલમાં એણે કલિંગ ઉપર આક્રમણ કર્યું અને આ યુદ્ધમાં એનો જળહળતો વિજય થયો. પણ એ યુદ્ધમાં ખૂબ મોટી સંખ્યામાં જનહાનિ થઈ અને લગભગ લાખેક લોકો મરી ગયા અને 1.5 લાખ લોકો જેટલા ઘાયલ થયા. અને આ બધા દ્રશ્યો અશોકે જોયા, કારણ કે અશોક યુદ્ધ મેદાન ઉપર આવ્યો હતો. અને એ પછી જ્યારે કલિંગમાં પ્રવેશ કરે છે ત્યારે એણે જે ત્યાંની સ્ત્રીઓનું ને બાળકોનું આક્રંદ સાંભળ્યું, એના કારણે એને ખૂબ પસ્તાવો થયો અને એને થયું કે મેં આ કેમ મોટી ભૂલ કરી. અને ત્યારથી એ માનસિક રીતે દુઃખી રહેવા માંડ્યો. તો એ દુઃખમાંથી અંતે એની મુક્તિ બૌદ્ધ ધર્મ અપનાવીને થાય છે. ઉપગુપ્ત નામનો એક સંન્યાસી, એમસીક્યુ માટે યાદ રાખજો, ઉપગુપ્ત નામનો એક સંન્યાસી એ અશોકને બૌદ્ધ ધર્મનું જ્ઞાન આપે છે અને એ પછી એનું મન શાંત થાય છે. જે અપરાધ બોધ એના મનમાં પ્રવેશી ગયો હતો કલિંગના વિજયને કારણે. તો મહાન એટલા માટે કહેવામાં આવે છે કે સામાન્ય રીતે કોઈ રાજા એક રાજ્ય જીતી લે પછી એને યુદ્ધ કરવાનો ચસ્કો લાગી જાય છે કે હું વધારે આગળ વધું. એને પોતાની બહાદુરી ઉપર, પોતાની સૈન્ય શક્તિ ઉપર એક જાતનો આત્મવિશ્વાસ આવે છે, ગર્વ જાગે છે અને પોતાનો રાજ્ય વિસ્તાર કરે છે. જ્યારે અશોકે એક યુદ્ધ જીત્યા પછી યુદ્ધનો અંત કરવાનો નિર્ણય લીધો અને એણે જાહેર કર્યું કે હવેથી હું પ્રજાનો વિજય તો કરીશ, પણ પ્રજાનો વિજય એ શસ્ત્રોથી નહીં પણ શાસ્ત્રથી કરીશ. એટલે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને પ્રજાના દિલ જીતવાનો પ્રયત્ન કરીશ. એટલે યુદ્ધ જીત્યા પછી પણ શાંતિની જેણે જાહેરાત કરી, એને કારણે વિશ્વ ઇતિહાસમાં અશોકને મહાન અશોક તરીકે સંબોધવામાં આવે છે. અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી એણે પોતાના રાજ્યમાં પ્રજાની શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે કાર્ય કર્યું. એણે ધર્મ મહામાત્રો નામના વિશેષ અધિકારીઓની નિમણૂક કરી. આ ધર્મ મહામાત્રો નામના અધિકારીઓનું કાર્ય હતું કે રાજ્યમાં અશક્ત, ગરીબ, અસહાય લોકોને મદદ કરે. અને પરિણામે અશોકે લોકોની સારવાર માટે દવાખાના ખોલાવ્યા. લોકોની સારવાર માટે નહીં પણ પશુઓની સારવાર માટે પણ એને દવાખાના શરૂ કર્યા. અને દુનિયાનો આ પ્રથમ રાજા હતો કે જેણે પ્રાણીઓની સારવાર માટે દવાખાના શરૂ કર્યા હતા. બીજા કોઈ રાજાએ પ્રાણીઓની સારવાર માટે દવાખાના શરૂ કર્યા નહોતા. તો અશોક એ પ્રથમ રાજા હતો કે જેણે પ્રાણીઓની સારવાર માટે દવાખાના શરૂ કર્યા હતા. બીજું કે અશોકે પોતાની પ્રજામાં સંસ્કાર વધે, પોતાની પ્રજામાં સંસ્કાર કેળવાય, એના માટે રાજ્યની આજ્ઞાઓ અલગ અલગ જગ્યાએ શિલાલેખો અને સ્તંભ લેખો ઉપર કોતરાવ્યા હતા. તો ભારતનો આ પ્રથમ રાજા હતો કે જેણે શિલાલેખો અને સ્તંભ લેખો કોતરાવ્યા. અશોકના કુલ 14 જેટલા શિલાલેખો ભારતના અલગ અલગ ભાગમાંથી મળી આવે છે, જે છેક અફઘાનિસ્તાનથી શરૂ કરી અને બંગાળ સુધીના પ્રદેશોમાંથી આ શિલાલેખો મળે છે. તેવા કુલ શિલાલેખો 14 છે અને 7 જેટલા સ્તંભ લેખો મળે છે. એટલે સ્તંભ લેખો પૂછે તો વિકલ્પમાં 7 અને શિલાલેખો પૂછે તો 14. અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, પણ તેમ છતાં આ શિલાલેખો પર જે આજ્ઞાઓ એને કોતરાવી છે એમાં ક્યાંય તમને એવું નહીં લાગે કે કટ્ટરપંથી કોઈ ધાર્મિક રાજા હતો. એની જે આજ્ઞાઓ છે એ કોમન છે, એમાં કોઈ ધર્મની વાત જ નથી. એને કોઈ જગ્યાએ ગૌતમ બુદ્ધના ઉપદેશો કોતરાવ્યા નથી. કે ગૌતમ બુદ્ધના આપણે ઉપદેશો જોયા હતા, 4 આર્ય સત્ય, દુઃખનું કારણ, એ બધાની ક્યાંય કોઈ શિલાલેખમાં વાત કરી નથી. એને સામાન્ય આજ્ઞાઓ કે દરેક વ્યક્તિએ પોતાના વૃદ્ધ માતા પિતાનું ધ્યાન રાખવું જોઈએ, કે એની સેવા કરવી જોઈએ, વ્યક્તિએ પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ. તો
તો કોમન જે સંસ્કારની વિગતો હોય એ જ એના શિલાલેખોમાં આવે છે. એટલે ઘણી વખત એવી શંકા થાય કે ખરેખર એણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો તો ખરો, કારણ કે બૌદ્ધ ધર્મની સીધી કોઈ વાત એના કોઈ શિલાલેખ કે સ્તંભલેખમાં આપણને જોવા મળતી નથી. પણ એટલું છે કે સાંચી ખાતેનો જે બૌદ્ધ સ્તૂપ છે એ અશોકે બંધાવ્યો હતો. એટલે અશોકે સાંચીનો બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો હતો. એટલે અને જે બૌદ્ધ સંઘો હતા એને પુષ્કળ સહાય કરી હતી આર્થિક. પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે શ્રીલંકા ખાતે મોકલ્યા હતા. એટલે આ એક જ વાક્યની અંદર તમને ઘણા બધા MCQ આવી ગયા. કયા પુત્રને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા મોકલ્યો હતો? તો મહેન્દ્ર. પુત્રીનું નામ પૂછે તો સંઘમિત્રા. કયા ધર્મનો પ્રચાર કરવા માટે? તો બૌદ્ધ ધર્મ. અને કયા દેશમાં? તો શ્રીલંકા. તો આટલા MCQ એક જ વાક્યમાં તમને મળી ગયા. અશોકનું મૃત્યુ થયું ઈસવીસન પૂર્વે 232માં અને અહીંથી મૌર્ય સામ્રાજ્ય નબળું પડ્યું. અશોકના મૃત્યુ પછી કોણ સત્તા પર આવ્યું એના અંગે પણ ચોક્કસ માહિતી નથી. બે રાજાઓના નામ મળે છે, એક દશરથ અને બીજો સંપ્રતિ. તો ઘણા ઇતિહાસકારો એવું માને છે, કારણ કે એ માટે સંશોધન થઈ રહ્યું છે, હજી સંશોધન પૂરું નથી થયું, પણ એમ લાગે છે કે અશોકના રાજ્યના બે ભાગ પડી ગયા હશે. એક ભાગ ઉપર દશરથનો કબજો આવ્યો અને બીજા ભાગ ઉપર સંપ્રતિનો કબજો આવ્યો. અને અશોકના ટીકાકાર જે ઇતિહાસકારો છે એ એમ પણ માને છે કે અશોકને કારણે જ મૌર્ય સામ્રાજ્ય નબળું પડ્યું, કારણ કે અશોકે યુદ્ધ કરવાનું બંધ કર્યું અને શસ્ત્રનો ઉપયોગ બંધ કર્યો. એટલે જે લશ્કરની મહત્તા હતી એ ઘટી અને લશ્કર ભલે ક્યાંય યુદ્ધ ના કરે પણ સતત લશ્કર સક્રિય રહે એવું તો કોઈ પણ રાજ્ય કરવું પડે. આજે પણ આપણે જાણીએ છીએ કે આજે યુદ્ધો બહુ ઓછા થાય છે. અત્યારે દુનિયાના દેશોમાં યુદ્ધો, જો તમે પહેલાના ઇતિહાસનો અભ્યાસ કરો તો છાશવારે યુદ્ધ થતા હતા, પણ હવે તો બહુ ભાગ્યે જ યુદ્ધ થાય છે. પણ તેમ છતાં દરેક દેશ વર્ષના અલગ અલગ સમયે લશ્કરની અલગ અલગ પ્રેક્ટિસ રાખતા હોય છે, એને અલગ અલગ ઓપરેશન એવા નામ આપતા હોય છે. અને એક કરતાં વધારે દેશો મળીને પણ લશ્કરી કવાયતો કરતા હોય છે, કારણ કે એ કરવું પડે તો જ લશ્કર સક્રિય રહે. તો એમ કહેવાય છે કે અશોકના સમયમાં એને લશ્કરીય સક્રિયતા ખતમ કરી નાખી, એટલે એનું લશ્કર નિર્બળ થઈ ગયું, એને કોઈ પ્રેક્ટિસ ના રહી અને કદાચ સૈનિકનું મહત્વ ઘટી ગયું. એટલે જે બહાદુર ને શૂરવીર લોકો હતા એમને સૈન્યમાં આવવાનું પસંદ નહોતું પડતું. કદાચ એવું બને કે રાજ્ય તરફથી પણ સૈન્યમાં જોડાવા માટે જે પગાર ને બધું મળતું એ ઓછા થઈ ગયા હોય. એટલે અશોકને કારણે જ મૌર્ય સામ્રાજ્ય સમાપ્ત થયું એમ ઘણા ઇતિહાસકારો માને છે. તો આ વંશમાં છેલ્લો રાજા હતો બૃહદત્ત, અને બૃહદત્તની હત્યા એ એના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ ઈસવીસન પૂર્વે 185માં કરે છે. અને એ સાથે મૌર્ય સામ્રાજ્યનો અંત આવે છે અને શૃંગ સામ્રાજ્યની શરૂઆત થાય છે. અને શૃંગ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો પુષ્યમિત્ર શૃંગ. પુષ્યમિત્ર શૃંગે પોતાની રાજધાની પાટલીપુત્રથી ખસેડી અને વિદિશા કરી. અને પુષ્યમિત્ર શૃંગના સમયમાં યુનાની રાજા, આમ તો એને ઇન્ડો યુનાની રાજા તરીકે એટલે કે ગ્રીક ઇન્ડો રાજા તરીકે ઓળખવામાં આવે છે, મિનેન્ડર. એ મિનેન્ડર સાથે એને સંઘર્ષ થયો હતો અને એમાં એનો વિજય થયો હતો. પુષ્યમિત્ર શૃંગે અશ્વમેઘ યજ્ઞ પણ કરાવેલા, 2 અશ્વમેઘ યજ્ઞ કરાવેલા. એટલે ઘણા વર્ષો પછી, મહાભારત પછી પ્રથમ કોઈ રાજાએ ભારતમાં અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હતા. મહાભારતમાં અશ્વમેઘ યજ્ઞનો ઉલ્લેખ આવે છે, પણ એ પછી ભારતના કોઈ રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યા નથી. તો પુષ્યમિત્ર શૃંગે અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. આ વંશમાં છેલ્લો રાજા એ દેવભૂતિ હતો અને દેવભૂતિની હત્યા વાસુદેવ નામનો એનો મંત્રી કરે છે. અને એ સાથે શૃંગ વંશનો પણ અંત આવે છે.
કાલિદાસે જે કૃતિ લખી છે માલવિકા અગ્નિમિત્ર, એ જે નાટક છે એનું માલવિકા અગ્નિમિત્ર, એ શૃંગ વંશનો જ એક રાજા હોય છે અગ્નિમિત્ર, એના ઉપરની આ કૃતિ છે. તો એ શૃંગ વંશનો એક રાજા છે. તો શૃંગ વંશ વિશે પણ લાંબી કોઈ વિગત ખાસ આપણી પાસે નથી. બસ ઈસવીસન પૂર્વે 185માં એની સ્થાપના થઈ અને ઈસવીસન પૂર્વે 73માં એનો છેલ્લો રાજા દેવભૂતિ એની હત્યા થાય છે. તો આટલા 112 વર્ષ એ વંશે મગધનું રાજ્ય જાળવી રાખ્યું. એના મૃત્યુ પછી મગધનું રાજ્ય લગભગ વેરવિખેર થઈ જાય છે અને થોડા વર્ષો એટલે કે થોડી સદીઓ સુધી એ પ્રાચીન ભારતના ઇતિહાસમાંથી મગધનું નામ ભૂસાઈ જાય છે એમ કહીએ તો આપણે ચાલે. તો બસ આ હતો મગધનો ઉદય અને એનો વિકાસ. હવે તમારા સવાલ હોય તો બોલો, રેકોર્ડિંગ અટકાવો હોય તો. હેલો સર. બોલો.